ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હિસાબી સમીકરણની અંદર ગઈકાલે આપણે 5 વ્યવહાર કરેલા. આજે 6 થી 13 સુધી વ્યવહાર તમને કરાવું છું. આવતીકાલે દાખલો પૂર્ણ થશે. રોજ 5-6 વ્યવહાર સમજો એટલે તમને એ સમજાય. થોડું લાંબુ છે, પરંતુ તમારે મેં કીધું, આજે પણ મેં તમને 2 ફોટો મોકલ્યા છે. એ આખા પાનાના મોકલ્યા છે, 2 પાનાના. આ બાજુ આમનો, સામેના બાજુ સમીકરણ A બરાબર C+L. તો 6 વ્યવહાર, ₹10,000નો માલ 18,000માં રોકડેથી વેચ્યો. ચાલો તો જો એની આમ નોંધ. રોકડ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે 18,000. રોકડ વધે, માલનો સ્ટોક ઘટે છે. હવે આપણે જોવાનું છે કે ગઈકાલનું જે હતું એની અંદર આ સામેના પાના ઉપર જુઓ. આ સામેના પાના ઉપર આપણી પાસે રોકડ 30,000 હતી, 18,000 વધી 48,000. બેંક સિલક એમ નામ. માલનો સ્ટોક 35,000માંથી 10,000નો ગયો એટલે 25,000. અને દેવાદાર હતા એમ નામ. ટોટલ થયું 1,48,000. સામે મૂડી 1 લાખ હતી. આ સીમાં જુઓ, આ હતું એ, આ સી, આ એલ છે. તો જુઓ, મૂડી 1 લાખ, નફો 8,000. 10,000નો માલ આપણે 18,000માં વેચો તો 8,000 આપણો નફો થશે. તો મૂડી થઈ 1,08,000. દેવા હતા 40,000. તો આ બાજુનો ટોટલ 1,48,000 એ, અને સી પ્લસ એલ પણ 1,48,000 થઈ ગયા. તો જુઓ, 10,000નો માલ 18,000માં વેચ્યો એટલે આપણે આવ્યા 18,000, પણ માલ કેટલાનો ગયો? 10,000નો. તો રોકડ 18,000 વધારી અને માલનો સ્ટોક 10,000થી ઘટાડ્યો. તો એ હિસાબી સમીકરણ તમને સમજાઈ ગયું. હવે વાંચું છું વ્યવહાર નંબર 7. ઈમાનીને 2,000નો માલ પરત કર્યો. ચાલો તો આપણે માલ પરત કર્યો છે. તો અહીંયા એની આમ નોંધ. ઈમાની ખાતે ઉધાર, તે ખરીદ માલ પરત ખાતે. ખરીદેલો માલ આપણે પાછો કર્યો. 2,000. હવે જો આપણું દેવું ઘટે અને માલનો સ્ટોક ઘટે. તો સામેના પાના ઉપર જુઓ, તમે ફોટો તમે મોકલેલો છે, તમે મોટો કરીને જોઈ શકો છો. અહીંયા રોકડ 48,000 એમના. બેંક સિલક 20,000 એમના. માલનો સ્ટોક જુઓ, ગઈકાલે 25,000 હતો તો એમાંથી 2,000નો ગયો તો 23,000. દેવાદાર 55,000 એમના. આ બાજુનું ટોટલ 1,46,000. સામે મૂડી આપણી 1,08,000 હતી. દેવું ઘટ્યું, 40માંથી 2 ઘટ્યું તો 38,000. તો અહીંયા પણ 1,46,000, અહીંયા પણ 1,46,000, 1,08,000 અને 38,000. તો અહીંયા તમારે દેવામાં ઘટાડો થયો છે એલમાં, અને અહીંયા માલના સ્ટોકમાં ઘટાડો થયો છે ખરીદ માલ પરતથી. તો હિસાબી સમીકરણ સંતુલિત રહ્યું. આ એ છે 1,46,000, આ સી પ્લસ એલ 1,46,000. ચાલો વ્યવહાર નંબર 8. જસલીને ₹4,000નો માલ પરત કર્યો. તો આ વેચાણ પરત છે. તો એની આમ નોંધ. વેચાણ પરત ખાતે ઉધાર 4,000, તે જસલીન ખાતે 4,000. અસર શું થાય? તો કે માલનો સ્ટોક વધે અને લેણ ઘટે. તો જુઓ સામેના પાના પર, અહીંયા જુઓ સામેના પાના પર છે, એ તમને જોઈ શકો છો. રોકડ એમના, બેંક સિલકેનો માલનો સ્ટોક 23,000 હતો ગઈકાલે, આજે 4,000નો વધ્યો 27,000. અને લેણું 55,000 હતો, એમાંથી 4,000 ઘટ્યું 51,000 થયું. તો આ બાજુનો ટોટલ 1,46,000. બંને અસર એમાં જ થઈ. સી પ્લસ એલમાં કોઈ અસર થઈ નથી. એની અંદર સ્ટોક વધ્યો અને લેણું ઘટ્યું. લેણું એટલે દેવાદાર. અહીંયા મેં દેવાદાર શબ્દ લખ્યો છે, અહીંયા લેણું લખ્યું છે. લેણું ઘટે તો 1,46,000. આ બાજુ પણ 1,46,000 એમના. હવે વ્યવહાર નંબર 9. ઈમાની અને જસલીન સાથે હિસાબની પતાવટ થઈ. તો અહીંયા જુઓ, ઈમાલી અને જસલીનના અગાઉના આપણે બધા વ્યવહાર જોવા જોઈએ. તો 9ની અંદર પહેલા 2 વ્યવહારની આમ નોંધ લખશું આપણે. એક હિમાનીની અને બીજી જસલીનની. તો હિમાનીને આપણે એ 38,000 દેવાના થાય છે.
તો આપણે આપી દઈશું. તો ઈમાની ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. 38,000. અસર દેવું ઘટ્યું અને રોકડ ઘટી. તો જુઓ, દેવું ઘટે 38,000થી અને રોકડ પણ ઘટે છે. બીજી અસર લઈ લઈએ સાથે, પછી આપણે જસલીનને 51,000 રૂપિયા લેવાના છે એની પાસેથી. તો 51,000 રૂપિયા આપણને આપશે. તો રોકડ ખાતે ઉધાર 51,000, તે જસલીન ખાતે 51,000. આ 38,000 અને 51,000 અત્યાર સુધીના બધા આપણે વ્યવહાર પહેલેથી ચેક કરવાના. જસલીન હિમાનીના, તો એને આપણને ખબર પડે કે આને આટલા દેવાના છે, આની પાસેથી આટલા લેવાના છે. તો જસલીન પાસેથી 51,000 લેવાના હતા, તો રોકડ ખાતે ઉધાર તે જસલીન ખાતે રોકડ વધી, લેણું ઘટ્યું. હવે સામેના પાના પર જુઓ, રોકડ સિલક એની અંદર આપણે 38,000 ગઈકાલે 48,000 હતા, એમાંથી 38,000 ગયા અને 51,000 આવ્યા, તો રોકડ થઈ 61,000. લેણું, તો લેણું હતું 51,000નું, તો 51,000 ઘટ્યું, તો એ અહીંયા ડેશ થઈ ગયો. દેવાની અંદર 38,000 ઘટ્યું, તો અહીંયા દેવા 38,000 હતા, એ પણ 0 થઈ ગયા. તો અહીંયા મૂડી આપણી સી બરાબર કેપિટલ 1,08,000 રહી અને આ બાજુ પણ 1,08,000 રહી. એનો ટોટલ થયો 61,000, 20,000 અને 27,000. 51,000 આપણા વયા ગયા. દેવું લેણું એ નીલ થઈ ગયું. લેણું 51,000થી નીલ થઈ ગયું, 1,08,000 થયું. એ સી 1,08,000 અને દેવું આપણું 0 થઈ ગયું. તો 9મા વ્યવહારમાં એ દેવું લેણું હવે રહેતા નથી. હવે નવા પાના પર 10મો વ્યવહાર. તો 10મો વ્યવહાર પહેલાં તમને વાંચી સંભળાવું છું. 5,000 બેંકમાંથી ઉપાડ્યા. ચાલો, તો સાવ સહેલું, રોકડ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. 5,000. રોકડ વધે, બેંક સિલક ઘટે. તો જુઓ, હવે સામેના પાના પર આ છે એ, આ સી અને આ એલ છે. તો રોકડ 61માં 5 વધ્યા તો 66 થયા. બેંક સિલક 5 ઘટી, એ 20માંથી 5 ગઈ તો 15 થઈ. માલનો સ્ટોક એમ નામ રહ્યો 1,08,000. સામે સી પ્લસ એલમાં કોઈ ફેરફાર થતો નથી. અહીંયા બે ફેરફાર થયા, રોકડ વધી અને બેંક સિલક ઘટી. ચાલો, પછીનો વ્યવહાર 11મો. ₹4,000 પગારના ચેકથી ચૂકવ્યા. ચાલો, પગારના ચેકથી ચૂકવ્યા, તો પગાર ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. ચાલો, તો અહીંયા 11મો, પગાર ખાતે ઉધાર તે બેંક ખાતે 4,000. હવેની અસર શું થાય છે તે જો, ખર્ચ છે એટલે મૂડી ઘટશે અને બેંક સિલક ઘટશે. તો સામેના પાના પર જોઈએ આપણે કે રોકડ 66,000 એમ નામ છે, બેંક સિલક 4,000 ઘટી, 11,000 થઈ અને માલનો સ્ટોક એમ નામ ટોટલ 1,04,000. આ બાજુ મૂડી 1,08,000 હતી, એમાંથી 4,000 પગારના જાય તો મૂડી 1,04,000. દેવા આપણી પાસે કંઈ છે નહીં. ચાલો, તો અહીંયા એને અત્યારે બંને બાજુનો ટોટલ 1,04,000, આ બાજુ પણ 1,04,000. વ્યવહાર નંબર 12, એમાં બે વ્યવહાર છે. 3,000 કમિશનના રોકડા મળ્યા અને 2,500 મળવાના બાકી છે. તો એની આમનામ પહેલાં લખી લઈએ આપણે. પહેલી આમનામ 12મામાં રોકડ ખાતે ઉધાર તે કમિશન ખાતે 3,000. રોકડ વધે, મૂડી વધે. પછી મળવાના બાકી કમિશન ખાતે ઉધાર તે કમિશન ખાતે જમા 2,500. તો લેણું વધે અને મૂડી વધે. તો જુઓ, અહીંયા સામે તમે જુઓ, રોકડ આપણી 66,000 હતી, એમાં 3,000 રૂપિયા કમિશનના મળ્યા એટલે 69,000 થઈ. બેંક સિલક એમ નામ રહી, માલનો સ્ટોક એમ નામ રહ્યો, મળવાનું બાકી કમિશન 2,500 રૂપિયા વધ્યું. આપણું લેણું છે, મળવાનું બાકી કમિશન, એટલે ટોટલ 1,09,500 થયા. સામે મૂડી 1,04,000 હતી, કમિશનથી નફો વધે એટલે મૂડી આપણી વધશે અને મળવાનું બાકી કમિશન, એક રોકડું મળ્યું 3,000 અને મળવાનું બાકી કમિશન 2,500. તો અહીંયા 1,09,500. અને હવે આજનો આ છેલ્લો વ્યવહાર, વ્યવહાર નંબર 13. 4,000નું ભાડું ચૂકવ્યું અને 1,500 ચૂકવવાના બાકી છે. એમાં પણ
બે આમ નામ છે, ભેગી લખીએ તો પણ હાલે કે ભાડા ખાતે ઉધાર 5500, તે રોકડ ખાતે 4000, તે ચૂકવાના બાકી ભાડા ખાતે 1500. તો એનાથી આપણી મૂડી ઘટશે, 5500 મૂડી ઘટશે, રોકડ ઘટશે અને દેવું વધશે. તો જુઓ, રોકડ 69,000 હતી, એમાંથી 4000 ગયા એટલે 65,000 રહ્યા. તો સામેના પાના પર એ સમજાવું, રોકડ 4000 ગયા, 65,000 રહ્યા. બેંક શિલ્લક એ 11,000 એમનામ રહી, માલનો સ્ટોક એમનામ રહ્યો, લેણું 2500 એમનામ રહ્યું. સામેની બાજુ જોઈએ તો ભાડું 5500 રૂપિયા ઘટ્યું, એટલે મૂડી આપણી 1,04,000 રહી અને ચૂકવવાનું બાકી ભાડું, દેવું વધ્યું 1500 રૂપિયા, એટલે આ બાજુ અહીંયા 1500. તો ટોટલ 1,05,500. અહીંયા પણ 1,05,500. અહીંયા આપણે 4,000 રોકડા ગયા ભાડાના, અને ભાડાથી આપણું મૂડી ઘટે એટલે 5500 ઘટે, અને ચૂકવવાનું બાકી ભાડું આપણું દેવું વધ્યું, એલ વધ્યું 1500થી, એટલે 1500 અહીંયા. તો સી પ્લસ એલ 1,05,500 અને આ એ છે 1,05,500. તો અહીંયા 13 વ્યવહાર સુધી તમે સમજો. આવતીકાલે 14, 15, 16, 17, 18, 19 6 વ્યવહાર આવતીકાલે સમજાવીશ. એટલે આ દાખલો તમારે આખો પૂરો થઈ જાય અને ચેપ્ટર આખું પૂરું થઈ જાય. પછી તમારે ઉદાહરણ ગણવાના છે. અને કોઈ પણ વ્યવહાર ન સમજાય તો તમે ગમે ત્યારે રૂબરૂ પણ અહીંયા આવી શકો છો. આપણે અહીંયા ઘરે ફેસિલિટી છે જ ભણવા માટેની, તો તમે ગમે ત્યારે આવી શકો છો.